ભાભર મુકામે બીઆરસી ભવન ખાતે નારી સંમેલન કાર્યક્રમ યોજાયો। આજરોજ ભાભર મુકામે બીઆરસી ભવન ખાતે નારી શક્તિ સંમેલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ સીડીપીઓ હંસાબેન પંડ્યાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો અને કાર્યક્રમમાં ઉપસ્થિત ભાભર પીઆઈ એસટી ચૌધરી, ભાભર મામલતદાર જેસી પરમાર, ભાભર ટીડીઓ કેવી મોટેરા સહિત સુપરવાઇઝર, અન્ય અધિકારીઓ, પદાધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। તેમજ ભાભર સહિત ભાભર તાલુકાની આંગણવાડી કેન્દ્રની કાર્યકર બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી। તેમજ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ હતો કે નારી તું નારાયણી। હવે અત્યારના સમયમાં નારી શક્તિને સજાગતા થવાની જરૂર છે। અત્યારના યુગમાં ભણતર ખૂબ જ જરૂરી છે, ત્યારે નાની નાની સગીર વયની દીકરીઓ ભાગી જવાના પ્રશ્નો દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે। ત્યારે દરેક માતા પિતાએ પોતાની દીકરી દીકરાઓને ખાસ ભણાવવા જોઈએ અને સારી પોસ્ટ લઈને નોકરી પણ મેળવી શકે તેવી ભાભર પીઆઈ એસટી ચૌધરીએ જણાવ્યું હતું અને સૌ લોકોએ ભોજન પ્રસાદ લઈને છૂટા પડ્યા હતા। નારી સંમેલન કાર્યક્રમની અંદર અમારા ભાભર ગઢની અંદર 135 આંગણવાડી કાર્યકર બહેનો એમની સાથે ગામમાંથી આવેલી મહિલાઓ સાથે આજનો કાર્યક્રમ અમારો નારી સંમેલન કરવામાં આવ્યો, જેમાં પીઆઈ બેન ચૌધરી સાહેબ તથા મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ, અહીંનો હેલ્થનો સ્ટાફ તથા મારો આઈસીડીએસ સ્ટાફ તથા અમારા પત્રકાર ભાઈઓ તથા આંગણવાડીની બહેનો તથા મહિલાઓ આજના જે કાર્યક્રમની અંદર મહિલાઓને જે સંદેશો આપવામાં આવ્યો છે કે એક નારી, એક સશક્ત નારી કઈ રીતે બને, પોતે નીડર કઈ રીતે બને, પોતે પગભર કઈ રીતે બને અને એક નારીનું આગવું સ્તન છે એ કઈ રીતે જળવાય, એના માટે વિવિધ આવનાર ખાતાઓમાંથી એમને માહિતગાર કરવામાં આવ્યા। બહેનો દરેક એક માતા છે, એક દીકરી છે, એક સ્ત્રી તરીકે પોતાનું પત્નીનું આગવું સ્તન છે, જે દરેક સ્તન પોતે જાળવી રાખે એના માટેનું આજે વિવિધ વાર્તા સાથે અમે અહીંયા નારી સંમેલન તરીકેનું એક આયોજન કરેલું છે, જેમાં બહેનોએ પોતાનું વક્તવ્ય રજૂ કર્યું છે કે નારી એટલે શું। એટલે દરેક બહેનોને મારી વિનંતી છે કે નારી તરીકે આપણે દરેક દીકરીઓને ભણાવીએ, આગળ વધારીએ અને આપણે ખુદ પણ પગભર રહીએ તો આપણા બાળકો પણ સારી રીતે એક માતા સ્વશિક્ષકની ગરજ સારે છે એ અર્થ આપણે સાર કરવાનો છે। એટલે આપણે દરેક બહેનોને નારી વંદના તરીકે આજના મારા નમસ્કાર તથાસ્તુ। થેન્ક યુ। આઈસીડીએસ શાખા ભાભર દ્વારા ગુજરાત ગાંધીનગર મહિલા આયોગ દ્વારા અહીંયા નારી સંમેલનનું અહીંયા ઉજવણી કરવામાં આવી છે। એમાં અહીંયા દરેક મોટા મોટા મહાનુભાવો અને આપણા અહીંયા પીએસઆઈ મેડમ, ટીડીઓ સાહેબ, મામલતદાર સાહેબ બધા અહીંયા હાજર રહ્યા અને અહીંયા નારી વિશેનું બધાએ સરસ ઉદાહરણ અને એના વિશે ઘણી બધી વાતો કરી। નારી તો નારાયણી જ છે, નારી સિવાય તો આ દુનિયામાં કોઈ છે જ નહીં। નારી હોય તો આ દુનિયા આગળ વધશે। નારી અને પુરુષ એક સમોવડા છે, એના લીધે જ આ દુનિયા ચાલે છે। એટલે શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે નારી તું નારાયણી યત્ર નાર્યસ્તુ પૂજન્તે રમન્તે તત્ર દેવતા, એ કહેવત છે। એટલે જ્યાં નારીઓનું પૂજન થાય છે ત્યાં દેવતાઓ ભ્રમણ કરે છે, માટે જ નારી એ એક સશક્તિકરણ અને એક શક્તિ છે જે આ દુનિયા અને આપણા સમાજને સારી રીતે ચલાવી રહી છે। અને કહેવામાં આવ્યું છે કે આ જમાનામાં અત્યારે દરેક લોકો જે કે સ્ત્રીઓ કે કોઈ છોકરીઓ અત્યારે નાની નાની ઉંમરમાં ભાગી જાય છે, એના લીધે ગામડાઓમાં કે અમુક જગ્યાએ કે જે સ્ત્રીઓને ભણાવતા નથી। પણ મારું કહેવું એવું છે કે ઘરનું વાતાવરણ જો સારું હોય, ઘરમાંથી જ સારા શિક્ષણ અને સારું મળે તો દરેક સ્ત્રી ભણી શકે, આગળ વધી શકે। અત્યારે સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં આગળ પડતી છે અને આગળ પડતી રહેવાની જ છે અને સ્ત્રીઓ દ્વારા આ જગત અને આ આખી દુનિયા ચાલી રહી છે અને સારી રીતે ચાલશે। માટે સ્ત્રીઓને સારી રીતે ભણવું જોઈએ, આગળ વધવું જોઈએ ને બધા ક્ષેત્રોમાં આગળ વધવું જ જોઈએ એવું મારું કહેવું છે। અહેવાલ ગોપાલ પૂજારા, સંબંધ ભારત ન્યૂઝ, ભાભર, વાવથરાદ।